ગુડ ઇવનિંગ, સાંજની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા. પ્રભુની પુષ્કળ સ્તુતિ થાવ કે ફરીવાર આપણે તેઓનું પવિત્ર રૂડું નામ લેવાના માટે તેમના ચરણોમાં નમી શક્યા છે. હાલેલુયા. હા, તેમનું પવિત્ર અને ભલું નામ લેવાના માટે, તેમનું ભજન કરવાના માટે ફરીવાર આપણે સાજા ભલા તંદુરસ્ત તેમની હાજરીમાં આવી શક્યા છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને જ્યારે આપણે ઈશ્વરની પવિત્ર હાજરીમાં છે ત્યારે બીએ નહીં, ગભરાઈએ નહીં. બસ આપણે જે કંઈ પ્રભુએ આપણને કામો સોંપ્યા છે, આપણી જવાબદારી છે, ઈશ્વર પ્રત્યે, કુટુંબ પ્રત્યે, આપણી સેવાઓ પ્રત્યે, એ બધાને આપણે નિભાવીએ. વિશ્વાસ રાખીએ કે પ્રભુ પડવા દેશે નહીં. હાલેલુયા. જેમ કે આપણું વચન મારા સંબંધનું જે છે તે યહોવા પૂર્ણ કરશે. એ પ્રમાણે જ્યારે આપણે આગળ વધતા રહીશું, વિશ્વાસ સાથે આપણે કામ કરતા રહીશું અને વિશ્વાસ રાખીશું, તો જે બાબતો બનવી જોઈએ, આપણે મેળવવી જોઈએ, એ મેળવીશું અને પામીશું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ખરેખર વાલા મિત્રો, જે પ્રભુની આપણે સ્તુતિ કરીએ છીએ, આરાધના કરીએ છીએ, તેઓ અત્યારે પણ તમારા અને મારા માટે કશું પણ કરી શકે એવા ઈશ્વર છે, જેમને કશું અશક્ય નથી. બસ આપણે એ જ કામો કરીએ કે દિવસના અંતે જો ગણવામાં આવે, ચેક કરવામાં આવે, તો જેમ મરિયમને માટે પ્રભુએ સાક્ષી આપી કે માર્થા માર્થા તો ઘણી બાબતોની માટે ચિંતા કરે છે, પણ મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે જે તેની પાસેથી લઈ લેવામાં આવશે. પ્રેઝ ધ લોર્ડ. આપણે પણ દરેક જગ્યાએ સારી બાબતો પસંદ કરીએ કે જે ઈશ્વરને શોભતી હોય, પ્રભુને ગમતી હોય, અને એવું કરીને આપણે પ્રભુની સાથે જોડાયેલા રહીએ, તેમના વચનો આપણામાં કામ કરે, આપણે તેમના દ્વારા આશીર્વાદિત થઈએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે વચન પારખેલું છે. વચન કાનો કે માત્ર કે જે ખસી જશે નહીં, હટશે નહીં, મિટાવી દેવામાં આવશે નહીં. ભલે કે છે આકાશ અને પૃથ્વી જતા રહે, પણ જે વચન જે કહ્યું છે, બોલવામાં આવ્યું છે, એ પ્રમાણે થયા વગર રહેશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. અને માટે વાલા મિત્રો, પ્રભુની સ્તુતિ કરતા, પ્રભુનો આભાર માનીએ, પ્રભુના ચરણોમાં આપણી બાબતો મૂકીએ અને વિશ્વાસ કરીએ કે સારું જરૂરથી થશે. નહીં? કેમ કે વિશ્વાસ કરવો એ પણ જરૂરી છે. ગઈકાલે આપણે કહ્યું હતું કે પરિશ્રમ, મહેનત પણ કરવી જોઈએ. સૂતા 24/7 રોટલી માગ કરીએ, પ્રભુ મારામાં માઇન્ડ પડે, સોરી, માફ કરજો, પણ એના માટે જે તે બાબતો આપણે કરવાની જરૂર છે એ પણ કરવી જરૂરી છે. નહીં? અને જેમ કે પ્રભુના આશીર્વાદો મેળવવા માટે એવું જીવન જીવવું પણ બહુ જરૂરી છે. એ સૌથી અગત્યની બાબતો છે. એ જૂના જીવનમાંથી બહાર નીકળવું પણ બહુ જરૂરી છે, હે ને? પણ જો જૂના જીવન તરફ આપણે વધારે રહીએ છીએ અને પ્રભુ પાસે નવા જીવનના આશીર્વાદો માંગીએ છીએ, તો કેમનું મેળ પડશે? અને માટે એ બાબતોની વિશેષ આપણે ખ્યાલ રાખીએ. નહીં? સારું, આ સમય જે તમને અને મને મળ્યો છે વાલા મિત્રો, એ સમય હવે પૂરો થવા તરફ જઈ રહ્યો છે. સમય આવી ગયો છે, એ આપણે જાણીએ છીએ. અને ત્યારે આપણે વિશેષ રીતે આ સમયોમાં આપણે તૈયારી કરીએ, એક શરૂઆત કરીએ આપણા ઘરોમાં
પ્રાર્થના કરવાની ટેવ, આદત પાડીએ, કુટુંબ સાથે પ્રભુની આગળ નમવાની આદત પાડીએ, યા આત્મિક મિત્રો 1 યા 2 3 જે પણ આપણા મિત્ર હોય એની શરૂઆત કરીએ. પ્રભુને માટે શરમાઈએ નહીં. પ્રભુનું વચન સ્પષ્ટ કહે છે કે જો તમે માણસો આગળ શરમાશો મારું નામ લેતા, તો કે છે સ્વર્ગમાં આકાશમાંના પિતાની સામે તેઓ આપણા માટે શરમાશે. હા, મનગમતી બાબત પણ આપવી પડશે. પછી એ ગમે તે હોય, જગતનું સંગીત પણ હોય, જગતની લોભામણી બાબતો પણ હોય. મેં એક વખત કહ્યું હતું નહીં કે મને ફરીને એકવાર એક બહુ મોટી હોટલમાં જનરલ મેનેજર સુધીની પોસ્ટ મળી શકે એમ હતું. પણ તમે જાણો છો, હોટલમાં કામ કરવું એનું વાતાવરણ જગતનું, જગીકનું, અને ઘણી બધી વાર એવી બાબતો આપણી સામે આવતી હોય કે જે ઈશ્વરના ધોરણની નથી નહીં, અને માટે છોડવી પડે. ઘણી લાલચો આવે. પ્રભુમાં તમે જીવશો એટલે આવી બાબતો આવશે, મુશ્કેલીઓ પણ આવશે, તકલીફ આવશે. ચોક્કસ છેલ્લા ઘણા સમયથી એવા તોફાનો ચાલી જ રહ્યા છે. જ્યારે રેલ આવી, પણ વાલા મિત્રો, તમારા જીવનમાં પણ એ પણ બન્યું હશે. પણ હકીકત એ છે કે તમે અને મેં આપણે ખડક પર ઘર બાંધ્યું છે. એટલે મુશ્કેલીઓ આવશે, જશે, વરસાદ આવશે, જશે, તોફાનો આવશે, મતલબ કે મુશ્કેલીના રૂપમાં. પણ તમે અને હું ટટ્ટાર ઊભા રહીશું. પ્રેઝ ધ લોર્ડ. નિરાશ ન થતા, હિંમત રાખજો, કેમ કે પ્રભુ એ બધી પરિસ્થિતિઓ બદલશે. ઘણીવાર પ્રભુ એ પરિસ્થિતિઓમાંથી પસાર કરાવવા માંગે છે. તમે જુઓ, 25 વર્ષ સુધી ઇબ્રાહિમને એમના દીકરાથી વંચિત રાખ્યો. પછી દીકરો આલ્યો, અને દીકરો આપ્યા પછી એની જ્યારે દીકરા સાથે પ્રીતિ થઈ, મતલબ કે એના પર પ્રેમ કરવા લાગ્યો, ત્યારે દેવે એની પાસે માંગ્યો, તો મને આપી દે. અને ઇબ્રાહિમ આપવા માટે તૈયાર થઈ ગયો નહીં. અને એના આશીર્વાદ આપણે જોઈએ છે. કહેવાનો મતલબ એવો છે, જે સમય છે, જે પરિસ્થિતિમાંથી આપણે પસાર થવાનું છે, એમાં થઈએ. જો પ્રભુ કોઈક બાબત માટે આપણને ચકાસવા માંગતા હોય, જોવા માંગતા હોય, તો આપણે પ્રભુને આધીન થઈએ. અય્યુબની વાત હંમેશા યાદ રાખીએ, જેની પત્નીને કહે છે અધર્મી સ્ત્રીની જેમ કેમ બોલે છે, નહીં? સુદેવ દુઃખ આપવા ચાહે તો મારે લેવું નહીં, તેમની પાસેથી શું સુખ જ સ્વીકારું? હાલેલુયા. બહુ ગંભીર બાબત છે વાલા મિત્રો. આજે સાંજે તમે દુઃખમાં છો, અને જો દેવની ઈચ્છા છે તો તમે એ દુઃખને સ્વીકારશો નહીં, કે ખાલી ના પ્રભુ મારી તો તમે આ દૂર કરો, એની જ પ્રાર્થના સાંભળો. એ તમારે અને મારે પર્સનલ, વ્યક્તિગત, અંગત રીતે પ્રભુ સાથે આગળ વધતા, તેમની સાથે નવેસરથી શરૂઆત કરવામાં, કે નવી શરૂઆત જે આપણે કરેલી છે તેમાં તમારે કે મારે એ બાબતને વિચારવાની છે. બાકી આપણા ઈશ્વર તો પળવારમાં બધું કરી નાખે છે, બદલી નાખે છે, બધું સરખું કરી દે છે, નહીં? આ વિજ્ઞાની પ્રાર્થના સાથે આ દિવસના અંતના ભાગમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા તમારા ચરણોમાં અમે નમી જઈએ છીએ. અને પ્રભુ, ખરેખર પ્રભુ, અમે આજના દિવસને માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ, કે આ દિવસમાં તમે અમારી સંભાળ લીધી, કાળજી લીધી. અને પ્રભુ, અમે ચોક્કસ જાણીએ છીએ કે અમારી શક્તિ દ્વારા, અમારા બળ દ્વારા, અમારા પોતાના એવા કામો દ્વારા
કંઈ પણ એવું શક્ય ન હતું કે મેં આજનો દિવસ આટલી સુંદર રીતે પસાર કરી શકીએ. પણ જો પ્રભુ, અત્યારે અમે તમારી સમ્મુખ છે, સાજા ભલા તંદુરસ્ત છે, અમે સુખરૂપ છે, આનંદમાં છે, તો પ્રભુ એ કેવળ અને કેવળ તમારી નરી દયા છે. કેમ કે પ્રભુ, અમે પોતે આમાંનું કંઈ પણ પ્રાપ્ત કરી શકતા નથી. અને ખરેખર પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. અને જેમ હવે તમે અત્યાર સુધી અમારી સાથે રહ્યા છો પ્રભુ, હવે આગળના સમયમાં પણ પ્રભુ તમે અમારી સાથે રહો, અમને સંભાળો, અમને દોરો, અને ખાસ પ્રભુ અમને એ મુકામ સુધી લઈ જાઓ કે જ્યાં અમારા સંબંધમાં બધું પૂર્ણ થનાર છે. આજના દિવસના બધા જ આશીર્વાદો અમે પ્રાપ્ત કરીએ, કંઈ ગુમાવીએ નહીં. બોલવા દ્વારા, જોવા દ્વારા, લડાઈ ઝઘડો કે પ્રભુ ખરાબ કામો કરવા દ્વારા પ્રભુ એક પણ આશીર્વાદ અમે ગુમાવીએ નહીં. પણ તમામ આશીર્વાદો અમે તમારી કૃપાથી પ્રાપ્ત કરી અમારા જીવનમાં એ રાજ કરે એવું થતો. હા પ્રભુ, તમારો આશીર્વાદ એ ધનવાન બનાવે છે પ્રભુ, અને તેની સાથે કોઈ ખેદ મિશ્રિત નથી પ્રભુ. એ વિશ્વાસ કરતા અમે તમારા ચરણોમાં નમેલા છે અને આગળ વધીએ છીએ. અમારા બધાનો કંટ્રોલ તમે લો. અમારા બધાના પ્રભુ જુદા જુદા પ્રશ્નો છે, મુશ્કેલીઓ છે, દુઃખ છે, તકલીફ છે અને જરૂરિયાત છે, ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જેમ અને જે રીતે તમારા લોકો હમણાં અત્યારે તમારી આગળ નમેલા છે, સાંભળી રહ્યા છે પ્રભુ, તમે એ જ પ્રમાણે તમે તેઓના જીવનમાં તમે કાર્ય કરો પ્રભુ. તેઓનું મુખ ઉદાસ ન રહે પ્રભુ. જે બાબતો હજી બની નથી પ્રભુ, એ બાબતો તમે એ બધી બાબતો તમે એમના જીવનમાં આપનાર છો. એ દરેક બાબત તેમને જન્મ સંપૂર્ણ થનાર છે પ્રભુ. એ વિશ્વાસ પ્રભુ તેઓનામાં કાયમ રહે, અને પ્રભુ એ તેઓના વિશ્વાસ પ્રમાણે જે નથી મળ્યું એ પણ તેઓ પ્રાપ્ત કરે એવું તમે થવા દો. ભાઈ દિલીપના માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, તમારી આગળ તેમને લાવીએ છીએ પ્રભુ. તેમનો વિશ્વાસ વધારો પ્રભુ. તેમનો રોગ પ્રભુ અમારા માટે, ડૉક્ટરો માટે, મેડિકલ સાયન્સ માટે ચેલેન્જિંગ હોઈ શકે છે, અઘરો હોઈ શકે છે, મુશ્કેલ હોઈ શકે છે, પણ પ્રભુ તમને તો બધું શક્ય છે પ્રભુ. અને પ્રભુ મેં એ શબ્દ કબૂલ કરી છે, તમે સારાને કીધું શું યહોવાને કંઈ અશક્ય છે? ને પ્રભુ તમે દિલીપભાઈને સાજા કરજો પ્રભુ. હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, જેઓ તમારું ભલું નામ નથી જાણતા તેઓને તમારું ભલું નામ મળે પ્રભુ. દરેક ઘૂંટણ અમે, દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય ને તમારું રાજ્ય વહેલું આવો પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેઓ વ્યભિચારમાં છે પ્રભુ, દુષ્ટના બંધનોમાં છે પ્રભુ, દારૂ જુગારમાં છે પ્રભુ, અને એવી ઘણી બાબતો જે તમને યોગ્ય નથી એ કરી રહ્યા છે, ત્યારે પ્રભુ તમે એમને માફ કરો, પાછા લાવો, તેમને પસ્તાવી હૃદય આપો. યોહાન 3:16 પ્રમાણે તેમનો નાશ ના થાય પણ તેમનો બદલાવ થાય અને બચાવ થાય, એવી તેમના હકમાં પ્રાર્થના કરે છે. ઘણા બધા લોકો રોજ પ્રભુ તેમનું જીવન પૂરું કરે છે પ્રભુ, તમને મળ્યા વગર, તમને ઓળખ્યા વગર પ્રભુ. ત્યારે પ્રભુ અમે વિનંતી કરીએ છીએ પ્રભુ, કોઈનો આત્મા નાશમાં ન જાય પ્રભુ. અમારી સેવાઓનો તમે ઉપયોગ કરો પ્રભુ પિતા. પૃથ્વી પરના તમામ તમારા લોકો, તમારા સેવક સેવિકાઓ દ્વારા પ્રભુ તમે કામ કરો, હજી વધારે મજૂરો મોકલો. અને પ્રભુ એમ પ્રભુ રોજે રોજ હજારો લાખો કરોડો આત્મા પ્રભુ અમે બધા જ ભેગા મળીને જુદી જુદી ભાષા બોલનારા, જુદી જુદી જગ્યાએ સેવા કરનારા લોકો પ્રભુ એ પ્રમાણે કરી શકીએ એવું થવા દેજો પ્રભુ પિતા. હા પ્રભુ, જેઓ માંદા છે તેમને પણ અમે તમારી પાસે લાવીએ છીએ. ઘણા બધા રોગોથી પ્રભુ તેઓ અત્યારે પરસ છે. તેમના રોગોના નામ પ્રભુ નાનકડા ઓડિયોમાં બોલવું અને દવા ગણવા રોગને એ શક્ય નથી, પણ અમે તમારું પવિત્ર નામ લઈએ છીએ, જે નામ પ્રભુ પિત્તર અને યોહાને સુંદર નામના દરવાજે લીધું. એ નામમાં, ઈસુ નાઝરેના નામમાં તમામ સાંભળનાર બીમારો, વિશ્વાસ કરનાર બીમારો અને જેઓ સાંભળી રહ્યા છે, જે જગ્યા પર છે, તેઓ સગડાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અત્યારે તેઓ સાજાપણું પ્રાપ્ત કરે અને તેઓ તમારો મહિમા જોવે એવું થવા દેજો. અમારી પ્રાર્થના સાંભળવા માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ જ્યાં લડાઈ ઝઘડા છે પ્રભુ, કોર્ટ કેસ છે, FIR છે, ખોટા તોહમતો છે, તેવી જગ્યાઓ પર પણ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. તમારી મોટી કૃપા થવા દો, તમારી મોટી દયા થવા દો, અને ખાસ પ્રભુ તમારી શાંતિ સાધો. પતિ પત્નીના લડાઈ ઝઘડા પણ તમે શાંત કરજો, જમીનના, મકાનના અને પ્રભુ બાઉન્ડ્રી વોલના લડાઈ ઝઘડા પણ તમે દૂર કરજો. જેઓ કારાવાસમાં છે તેમને પણ બહાર કાઢજો, અને પ્રભુ દરેક રીતે તમારા બાળકોને તમે સફળતા અપાવજો. તમારી સેવિકાના ખેતરમાં એ કડવા નામોને તમે દૂર કરજો પ્રભુ, અને ખાસ પ્રભુ તેઓ તેનો મહિમા, તેઓ તમારો મહિમા જોવે, વિજય થાય તેમનો, એવું તમે થવા દો.
પ્રભુ તમારા સેવકના પ્લોટના એ જે તે પ્રશ્નો પણ દૂર કરો. અને પ્રભુ ખાસ પ્રભુ જે તમારી સેવિકાઓ અને જે તમારા લોકોએ તેમની મિલકતમાં જે પ્રભુ અનીતિ કરવામાં આવી છે, તેમને ડોક્યુમેન્ટ્સ બદલવામાં આવે છે, સહીઓ કરવામાં આવી છે, લખાવી લેવામાં આવી છે, બીજા જાતના કાગળિયા પાછળથી ઉમેરવામાં આવે છે પ્રભુ, ત્યારે પ્રભુ એ બધા ડોક્યુમેન્ટ્સને પ્રભુ તમે ખાલી જ કરો. અને પ્રભુ જેમનું મકાન છે, જેમની જમીન છે, જેમનું ખેતર છે પ્રભુ, તમે તેમને અપાવ જેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તમારી બંને સેવિકાઓના મકાનો પ્રભુ એ શહેરમાં વેચાઈ જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ. તેનો આનંદ તેઓ માણે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અત્યારે ખાસ તમારા લોકો જેઓ અત્યારે તમને મળવા માટે આવ્યા છે પ્રભુ, તેમને વિદેશ જવું છે તો તેમને વિદેશ દોરી જજો પ્રભુ. તેમની જોબ, નોકરી, ધંધાને તમે આશીર્વાદિત કરજો. લગ્નનો આશીર્વાદ, બાળકધનનો આશીર્વાદ આપજો. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગી અને વિકલાંગોની પણ સાથે રહેજો. એમને નકારાત્મક વિચાર આવે છે, એમના વિચારો તમે દૂર કરજો. અમારી પણ સાથે રહેજો. અમારી સેવાને આશીર્વાદિત કરજો. જે ગુમાવ્યું છે પ્રભુ, તમે બમણા આશીર્વાદ સાથે પાછું આપજો પ્રભુ. બંધ દરવાજા ખુલ્લા કરજો. વાહન માટે પ્રભુ, મારા માટે રસ્તા તમે ખુલ્લા કરજો. રાત્રિમાં પ્રભુ હવે અમારી સાથે રહેજો અને પાપોની ક્ષમા કરજો. એક સુંદર સવારમાં તમારું ભજન કરતી લેજો માગતા પ્રભુ ઈસુમાં આટલું દેવ આપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.